તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। અમરેલી જિલ્લાની 4 નપા અને તાલુકા પંચાયતની મતગણતરીની શરૂઆત થશે। અમરેલીની વાત કરીએ એટલે કે લાઠી નપાની ચૂંટણીની મતગણતરી તાલુકા શાળામાં યોજાશે। તો આજે પરિણામ જાહેર થશે। લાઠીમાં પૂરતો પોલીસ બંદોબસ્ત મતગણતરીમાં ગોઠવવામાં આવ્યો છે। તો અમારી સાથે અમરેલીથી કલ્પેશ સંવાદદાતા જોડાઈ ગયા છે। કલ્પેશ, કેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરું તો અમરેલી જિલ્લાના જે 4 નગરપાલિકા છે તેમની મતગણતરી 9 વાગે શરૂ થવાની છે। આમ જોઈએ તો હું અત્યારે લાઠીના જે તાલુકા શાળા સેન્ટર છે ત્યાં જે લાઠી નગરપાલિકાના જે 6 વોર્ડ છે તેમની આજે મતગણતરી 9 વાગે શરૂ થઈ રહી છે। ત્યારે બહાર જોઈએ તો જે તાલુકા શાળા બહાર પણ મોટી સંખ્યામાં જે સમર્થકો છે જે ભાજપ અને કોંગ્રેસના જોવા મળી રહ્યા છે। બીજી બાજુ જોઈએ તો પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી કલ્પેશ, તમામ કોર્પોરેટર દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। હાલ વાત કરીએ કે કોનું પલડું વધારે ભારે લાગી રહ્યું છે? જી કલ્પેશ। જી બેન। જી, વાત કરીએ કે તમામ કોર્પોરેટર દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। હાલ કોનું પલડું વધારે ભારે લાગી રહ્યું છે? જનતાનો ઝુકાવ કોની તરફ છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે આમ જોઈએ તો કોંગ્રેસ અને ભાજપ અને આપ જે લાઠી નગરપાલિકા છે તેમાં સીધી લડાઈ જોવા મળી રહી છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો રાજુલામાં પણ જે કોંગ્રેસ ભાજપ અને આપ વચ્ચે સીધી લડાઈ જોવા મળી રહી છે। અન્ય જે અપક્ષો છે તે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે તેવું જોવા મળી રહ્યું છે। જી કલ્પેશ, આ વખતે મતદાન ખૂબ જ ઓછું થયું છે। શું લાગી રહ્યું છે, ભાજપની આની અસર થશે કે નહીં? પોતાની કેટલી બેઠકો ભાજપ ગુમાવી શકે છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે લાઠી અને અમરેલી લાઠી રાજુલા સહિતના જે વિસ્તારો છે તેમાં ચોક્કસથી કહી શકે કે ઓછા મતદાનને કારણે ભાજપને થોડુંક નુકસાન જવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। જી, આ વખતે જનતાની અંદર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કોનું નામ જનતાના મુખ્ય ચર્ચાઈ રહ્યું છે? જી, ચોક્કસથી વાત કરું તો જે નગરપાલિકાના જે આમ લાઠી નગરપાલિકાની વાત કરું તો જે નો રિપીટ થિયરી જેવું જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસમાં મતગણતરીને લઈને મોટો થનગનાટ જોવા મળી રહ્યો છે। જી બેન। આભાર કલ્પેશ, અમારી સાથે